બાવળાની આંગણવાડીના રાશનના કટ્ટા બહાર વેચવા જતા ઝડપાયા। બાવળામાં આંગણવાડી બાળકો માટે આવતો માલ સામાન બારોબાર વહેંચી દેવાતો વિડીયો આવ્યો સામે। સરકાર નાના બાળકો માટે આંગણવાડી કેન્દ્ર બનાવ્યું છે અને તેમાં પણ બાળકોના પોષણ માટે અલગ અલગ રાશન કીટ પણ આપવામાં આવે છે। ત્યારે અમુક લાંચિયા કાર્યક્રમ દ્વારા આ રાશન કીટ સગે વગે કરી બારોબાર વેચી દેતા હોય છે। ત્યારે બાવળામાં આવેલી આંગણવાડી કાર્યકરે બાળકોને આપવા માટેની કીટના 17 કટ્ટા બહાર વેચવા જતા ઝડપાઈ ગયા છે। બાવળામાં આવેલ ચોરપા આંગણવાડી કેન્દ્રમાં ફરજ બજાવતા રાણા મિન્ટુબેન નવીનભાઈ તેમણે તળપદવાસમાં આવેલી આંગણવાડી કેન્દ્રમાંથી બાળકોને આપવા માટે આપેલી રાશન કીટના સ્ટોકમાંથી 10 બેગ બાલશક્તિ, 5 બેગ માતૃશક્તિ અને 2 બેગ પૂર્ણાશક્તિની એક સીએનજી રિક્ષામાં મૂકી રૂપાલ ગામના ઇકબાલભાઈ, મહેમૂદભાઈ, ઇબ્રાહીમભાઈને વેચવા માટે મોકલી આપવામાં આવી। જેની જાણ બાવળાના સંજય રમણભાઈ ઠાકોર અને તેમની ટીમને થતાં તેમણે રિક્ષાનો વિડીયો ઉતાર્યો। ત્યારબાદ આ બાબતે બાવળા બાળ વિકાસ યોજના અધિકારી ગાયત્રીબેન અને પોલીસ કંટ્રોલને જાણ કરાતા બંને આંગણવાડી કેન્દ્ર ખાતે દોડી આવી તપાસ હાથ ધરી। તપાસ કરતા આંગણવાડી કેન્દ્રનો સ્ટોપ રજિસ્ટરની ચકાસણી કરતા આવક મુજબનો જથ્થો હાજર નહોતો અને અગાઉ બાળકોને આપવામાં આવતી દર્શાવેલ જણાવ્યું। આ બાબતે બાળકોના વાલીઓની ક્રોસ તપાસ કરતા જાણવા મળ્યું કે આ મહિનાનો સ્ટોક કોઈને મળ્યો ન હતો। આંગણવાડીના કાર્યકરની ગેરેજથી બહાર આવતા અધિકારીએ સંપૂર્ણ તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી અને આગળનો વિજય હુકમ ન થાય ત્યાં સુધી આંગણવાડી કાર્યકરને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે। સરકાર બાળકોના આરોગ્ય માટે ઘણી બધી મહેનત કરી રહી છે અને આવી રાશન કીટનું વિતરણ પણ કરે છે। ત્યારે આવા લોકો પણ કડકમાં કડક પગલાં લેવાય તેવી લોકોમાં માંગ ઉઠી છે। લોકોને કહ્યું છે કે આવા ઘણા બધા લોકો હશે જે આવી રાશન કીટ બારોબાર વેચી દેતા હશે, તો આવા લોકોને ઝડપી પાડી કોને કોને માલ આપે છે અને કોણ કોણ માલ લે છે તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવે ને તેવા લોકો પર કામની પગલાં લઈ પર્દાફાશ કરવો જરૂરી છે। આ ઘટનાને લઈ બાવળા આંગણવાડી કેન્દ્રમાં ફફડાટ મચી જવા પામ્યો છે। રિપોર્ટર નિકુલ ઠાકોર, બાવળા। હલો, પુરાવા બધું આ બેન ચાલુ છે લાઈન ઉપર અધિકારી। હલો, આ ક્યાં લઈ ગયા? ભાડે અને કોના કે તમે ક્યાંથી ભર્યું? ક્યાંથી બેન ચાલુ રાખજો, ક્યાંથી ભર્યું તું? હું તો આગળ એનું એડ્રેસ લઈ લો, બધું રેકોર્ડિંગ કરો, ક્યાં લઈ જતા હતા ને કોણે કીધું ને બધું। આ તમને એક જ મિનિટ ચાલુ રાખજો ભાઈ। આ બાવળા આંગણવાડી તળપદ માંથી ભર્યો બરાબર, અને ક્યાં લઈ જવાનો હતો? ક્યાં? રૂપાલ કોના ઘેર? હવે તમને કોને કીધું તમને લઈ જવાનું? શું નામ તમારું ભાઈ? નવીનભાઈ। તમે આંગણવાડી નોકરી કરો છો? તો તમારા ઘરના બેન નવીનભાઈ છે જે એમના ઘરના છે। આંગણવાડી સાફ કરવાની હતી ને બેન, તો હું ઘરે લઈ જતી હતી સ્ટોક। એટલે તમારું ઘર ક્યાં આવ્યું? પણ બેન આ ઘર નથી એમનું, બાવળાથી 8 કિલોમીટર દૂર છે। હા ના બેન નથી। હા પણ બેન એમનું ઘર છે જ ને, આ રૂપાલ ગામ થી આગળ જેકડા ગામ છે। મારા ઘરવાળા પીવે છે ને તો એમને ભૂલમાંથી અહીંયા આવતા રહ્યા। હા આ એમના ઘરવાળા બી છે બેન, આર્યા ઉભા અહીંયા નવીનભાઈ। બેન કેન્દ્ર ઉપર જઈએ છીએ અમે।